ખાંડની બદલે અમે ગોળ લઈએ છીએ કે મધ લઈએ છીએ કે સાકરનો ભૂકો નાખીએ છીએ અથવા તો અમે શુગર ફ્રી નાખીએ છીએ, તો ખાસ કરીને એવું સાંપ્રત સમાજમાં એવી એક ચર્ચા છે કે ભાઈ ગોળ અને મધ એ હેલ્ધી વસ્તુ છે અથવા તો સાકર છે એ નાખી શકાય, એમાં કાંઈ વાંધો નથી. તો ખાંડ છે પ્રોસેસથી બનતી વસ્તુ છે, એવી જ રીતના ગોળ છે એ પણ પ્રોસેસયુક્ત વસ્તુ છે. તો ખાંડ લ્યો કે ગોળ લ્યો, એ વસ્તુમાં કેલેરી એકબીજાના ભાઈબેન જેટલી જ કહી શકાય. એટલે કે જેટલી કેલેરી 5 ગ્રામ એપ્રોક્સિમેટલી એટલે કે 1 ચમચી ખાંડમાંથી જે કેલેરી મળે છે 20 કેલેરી જેવું મળે છે, એ જ પ્રમાણે ગોળમાંથી પણ 18-20 કેલેરી છે મળે છે. બીજી વસ્તુ કે મધ છે એ હેલ્ધી છે, કે વજન ઘટાડવામાં હું ગરમ પાણીમાં મધ નાખ, કે વજન ઘટાડવાની શૃંખલાના અનેક વિડીયોની અંદર સમજાવેલું છે કે પોતે જ પ્રમાણ માપ અને પ્રમાણ વસ્તુનું ભાન રાખીને જ એ વસ્તુ લેવી જોઈએ. તો ગોળ સારો છે અને ખાંડ ખરાબ છે એ સબ્જેક્ટ અહીંયા નથી. એની સાથે આપણે બીજું શું હેલ્ધી વસ્તુ લેવી